વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણી બધી વાતો કરી। હવે આપણું મેઇન ટોપિક ધીમે ધીમે શરૂ થાય છે। તો એકમ કોષ, સ્ફટિક કોને કહેવાય, મોટિફ કોને કહેવાય, આ બધી પ્રણાલીઓની માહિતી આપણે મેળવી। હવે એનો ઉપયોગ કરીશું। તો હું એકમ કોષ કહું એટલે તમારા મગજમાં એ વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે અલ્ટિમેટલી એકમ કોષ કોને કહેવાય। ક્લિયર? હવે આપણે એનો ઉપયોગ કરીશું ડાયરેક્ટ, બરાબર? તો જોતા જઈએ એકમ કોષોનું વર્ગીકરણ। તો એકમ કોષ એટલે શું, એનું વર્ગીકરણ દર્શાવો તો આવી રીતે તમને એક શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય। સમજાવવો હોય એ બધા જ ક્વેશ્ચન મોટા હોતા નથી, આ યાદ રાખજો, બરાબર? એટલે એકદમ શોર્ટ ક્વેશ્ચન છે। તો એકમ કોષોનું વર્ગીકરણ એની વ્યાખ્યા સાથે પણ પૂછી શકાય, તો એકમ કોષની ડેફિનેશન આપણે આપી દેવાની, બરાબર? હવે એકમ કોષ એટલે શું, તો ડેફિનેશન તમને કહી દઉં કે સ્ફટિક રચના જે છે એની નાનામાં નાની ત્રિપરિમાણીય ગોઠવણી કે જેનું વારંવાર પુનરાવર્તન કરી અને સ્ફટિક લેટાઈસની રચના થઈ છે, તો એ નાનામાં નાની ત્રિપરિમાણીય ગોઠવણીને કહેવામાં આવે છે એકમ કોષ, બરાબર? આ વ્યાખ્યા આપણે લખેલી છે। તેનું વર્ગીકરણ, તો એકમ કોષનું વર્ગીકરણ જે છે એ બે પ્રકારે કરવામાં આવે છે। તેના બે પ્રકાર છે, તેના બે પ્રકારો છે। क्या क्या प्रकारों છે? તો એક તો છે આદિમ એકમ કોષ, જેને પ્રિમિટિવ કહેવામાં આવે છે। પ્રિમિટિવ ક્યુબિક ક્લોઝ પેક આવી રીતે પણ કહેવાય, બરાબર? તો અથવા તો પ્રિમિટિવ યુનિટ સેલ પણ તમે કહી શકો, ત્યારે એકમ કોષ છે એટલા માટે। ક્લિયર? અને બીજું છે આપણી પાસે સેન્ટર એટલે કે કેન્દ્રિત એકમ કોષ, બરાબર? એને કહેવામાં આવે છે સેન્ટર્ડ યુનિટ સેલ। ક્લિયર? હવે આ બંને વિશે આપણે માહિતી મેળવી લઈએ કે ભાઈ આદિમ એકમ કોષ કોને કહીશું, બરાબર? તો પહેલું આપણે લખીએ છીએ આદિમ એકમ કોષ। આદિમ એકમ કોષ કોને કહીશું? પ્રિમિટિવ સેલ, બરાબર? હવે આદિમ એકમ કોષની અંદર શું હોય છે, તો કે જે ઘટક કણો છે, હવે ખ્યાલ આવી ગયો હશે કે ઘટક કણો એટલે શું, તો કે કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ। કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ તરીકે શું હોઈ શકે, તો કે કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ તરીકે આયનો પણ હોઈ શકે, અણુઓ પણ હોઈ શકે અને પરમાણુઓ પણ હોઈ શકે, બરાબર? તો આદિમ કોષની અંદર ઘટક કણો ક્યાં હોય છે? માત્ર ખૂણાઓ ઉપર આવેલા હોય છે, બરાબર? તેમાં ઘટક કણો માત્ર ખૂણાઓ પર આવેલા હોય છે। ક્લિયર? બરાબર? તો આ એક વસ્તુ છે। હવે કેવી રીતે, તો જો આદિમ એકમ કોષ હોય એની હું જો રિપ્રેઝન્ટેશન કરું તો આ રીતે હું કરીશ। આ એક ક્યુબ બનાવ્યો મેં। ક્યુબની અંદર માત્ર ખૂણાઓ ઉપર જ પરમાણુ આવેલા છે। ખૂણાઓ તમારે શોધી કાઢવાના, બરાબર? કોઈ ક્યુબ હોય તેની અંદર કેટલા ખૂણાઓ હોય? 8, બરાબર? તો એક ક્યુબમાં 8, વધુમાં વધુ કેટલા? 8 તમારી પાસે ત્યાં ઘટક કણો હાજર હશે। ક્લિયર? બરાબર? તો આને આપણે સાદો ઘન પણ કહી શકીએ અને ક્યુબિક ક્લોઝ પેક પણ કહી શકીએ, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક પણ તમે કહી શકો। ક્લિયર? તો એકદમ સાદી રચના છે એટલે એને આદિમ કહેવામાં આવે છે, બરાબર? આદિમનો મતલબ થાય જૂની, સાદામાં સાદી રચના, બરાબર? માત્ર ખૂણાઓ ઉપર। ક્લિયર? હવે આ માત્ર ખૂણાઓ ઉપર છે એના બીજા 7 પ્રકારો છે, એ 7 પ્રકારો આપણે પછી લખીશું। ક્લિયર? હવે બીજી વસ્તુ આપણી પાસે આવે છે, નંબર 2, એ છે કેન્દ્રિત એકમ કોષ।
હવે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? સેન્ટર, બરાબર. તેની અંદર શું હોય છે તો કે તેમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો પર પણ આવેલા હોય છે. ક્લિયર? હવે અન્ય સ્થાનો ઉપર કઈ જગ્યાએ છે ઘટક કણ, તો એના આધારે પાછા એના બીજા 3 પ્રકાર પડે છે, બરાબર. તો કેન્દ્રિત એકમ કોષના ફરીથી બીજા 3 પ્રકાર છે. એના 3 પ્રકાર, આના 7 પ્રકારો છે, એના નામ ખાસ યાદ રાખીશું આપણે. અને આ જે છે ને પ્રકારો એ ખાસ અગત્યના. આના 7 પ્રકારો અગત્યના નથી, જસ્ટ આપણે એને યાદ રાખી રહીશું ને. એક કોષ્ટક છે એની અંદરથી એમસીક્યુ આવે છે, તો એમસીક્યુ તરીકે આપણે એને યાદ કરી લઈશું. એ કોષ્ટકને, બરાબર, આદિમ માટે છે તે આપણે લાસ્ટની અંદર એ વસ્તુ લઈ લઈશું. આ અગત્યના કેન્દ્રિત એકમ કોષના પ્રકારો ખાસ અગત્યના, કારણ કે આપણો ફર્ધર જેટલો અભ્યાસ છે બધો કોના ઉપર આધારિત છે? આના ઉપર જ આધારિત છે, બરાબર. તો એની અંદર આપણે શું કરીશું તો તેના બીજા 3 પ્રકારો છે. બરાબર. કયા કયા પ્રકારો છે? તો પેલું છે બીસીસી, બોડી સેન્ટર, બરાબર, અથવા તો અંતઃ કેન્દ્રિત ને કહેવાય. અંતઃ કેન્દ્રિત ઘન પણ કહેવાય, અંતઃ કેન્દ્રિત એકમ કોષ પણ તમે કહી શકો, બરાબર. તો આને કહેવાય છે બોડી સેન્ટર, બોડી સેન્ટર, ક્યુબિક ક્લોઝ પેક અથવા તો યુનિટ સેલ, બરાબર. એની અંદર શું હોય છે તો કે તેમાં ખૂણાઓ ઉપરાંત સમઘનના મધ્યમાં એક ઘટક કણ હોય છે, બરાબર. હવે કેવી રીતે? તો જો આ સમઘન દોર્યું, એવું એક બીજું સમઘન હું અહીંયા દોરું તો આ રીતે હું દોરી શકું. આમાં સમઘન, બરાબર. સમઘનને આપણે વ્યવસ્થિત રીતે પાછું ફરીથી દોરી લઈએ. ક્લિયર? આ રીતે છે. હવે એની અંદર આ જગ્યાએ અહીંયા તો છે જ ઘટક કણો, બરાબર. આ ખૂણા ઉપર તો છે જ, પણ આખા સમઘનની વચ્ચે હવે એ કેવી રીતે મારે તમને સમજાવું તો જો આખું સમઘન જે છે, દાખલા તરીકે આપણો રૂમ અથવા તો તમારા રૂમને તમે જોઈ શકો. રૂમ એક પ્રકારનું સમઘન છે, બરાબર. 1 2 3 4 5 અને 6 બાજુઓ હશે તમારા રૂમની અંદર, બરાબર. હવે આ રૂમની એકદમ વચ્ચોવચ્ચ, એટલે કે આપણો આવી રીતે રૂમ હોય, બરાબર, આખો રૂમ છે, તો રૂમની એકદમ વચ્ચે, ક્લિયર, કોઈ પણ બાજુને ટચ ના થવી જોઈએ, કોઈ પણ ખૂણાને ટચ ના કરવું જોઈએ. એવી રીતે રૂમની વચ્ચે હવામાં જો એક ગોળાની કલ્પના કરીએ તો એ ગોળાને શું કહેવાશે? આપણા અંતઃ કેન્દ્ર, અથવા તો એને કહી શકાય કે સમઘનના મધ્યમાં એક ગોળો આવેલો છે જેને અંતઃ કેન્દ્ર કહેવામાં આવે. તો એ ગોળો અહીંયા છે. હા, વસ્તુ 3 ડાયમેન્શન છે એટલે એમ દર્શાવવી થોડીક ટ્રિકી છે, પણ જો તમે બરાબર વિઝ્યુઅલાઇઝેશન કરી શકતા હોય તો બરાબર તમે આને જોઈ શકો. જો કે આ વસ્તુ જે છે એ હું તમને એક બીજી રિપ્રેઝન્ટેશનની અંદર પણ હું તમને બતાવી દઈશ આ જ વિડીયોની અંદર, તો વધારે ખ્યાલ આવશે, બરાબર, કે ખરેખર આ ગોળો કેવી રીતે આખા ક્યુબની વચ્ચે રહેલો હોય છે. ક્લિયર? બરાબર. હવે જો આ ક્યુબ મારી પાસે, બરાબર. હવે આ ક્યુબ છે, તો આ ક્યુબની અંદર 1 2 3 4 5 અને 6 આટલી બાજુઓ છે. 4 અને ઉપર નીચે 2, 6 થઈ ગઈ બાજુ. તો તમારો આ ગોળો ક્યાં હશે? તો કે આ ખૂણાઓ છે, બરાબર. આ ખૂણાઓ કહેવાય, આને બાજુ કહેવાય. આ બધી શું થઈ ગઈ? બાજુઓ. તો તમારો ગોળો ક્યાં હશે? તો કે એ ગોળો હશે આ ક્યુબની એકદમ વચ્ચે, આની વચ્ચે, અહીંયા,
તમે એમ કહી શકો કે આવી રીતે જો એને ખોલવામાં આવે તેની વચ્ચે ક્યાંક હશે, એ તમને દેખાશે નહીં. ક્લિયર? એટલે આ ક્યુબની એકદમ વચ્ચે તમે જો કલ્પના કરો કે આની અંદર એક ગોળો આવેલો છે, તો એ ગોળાને આપણે શું કહીશું? અંતઃકેન્દ્ર, એટલે કે ક્યુબની વચ્ચે એક ગોળો આવેલો છે. આની અંદર શું હશે? બધા ગોળાઓ ક્યાં હશે? તો ખૂણા ઉપર જ હશે. આ જગ્યાએ જ હશે બધા ગોળાઓ. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, આવી રીતે કુલ કેટલા ગોળાઓ છે? 8. તો 8 ગોળાઓ આ રીતે રહેલા હશે. આની અંદર ક્યાં હોય છે? અહીંયા તો હોય જ છે, પણ બીજો એક ગોળો આખા ક્યુબની વચ્ચે છે કે જે આપણને દેખાતું નથી. તો આ જે મૂવમેન્ટ થાય છે એ મૂવમેન્ટનું જે કેન્દ્ર છે ત્યાં એક ગોળો છે. ખબર પડી? એ ગોળાને આપણે શું કહીશું? અંતઃકેન્દ્ર. એટલા માટે આને શું કહેવામાં આવે છે? અંતઃકેન્દ્રિત ઘન. ક્લિયર? બરાબર. હવે આ વસ્તુ ખાસ વિઝ્યુઅલાઇઝ કરી લેજો, બરાબર? કારણ કે આની પછી આપણે એક અંતઃકેન્દ્રિત ઘનમાં કેટલા ગોળાઓ હાજર હોય છે એની ગણતરી કરીશું. તો પહેલા આ સમજાઈ જાય તો પછી એની ગણતરી આપણે કરી શકીએ. ક્લિયર છે આટલું? નેક્સ્ટ બે પ્રકારો ઉપર જઈએ. તો નેક્સ્ટ આપણો બીજો પ્રકાર જો આપણે જોઈએ તો બીજો પ્રકાર આપણી પાસે છે નંબર 2, ફલક કેન્દ્રિત. એકમ કોષ. બરાબર? ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે ફલક કેન્દ્રિત એકમ કોષ છે એને કહેવાય છે ફેસ સેન્ટર. ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. ક્લિયર? હવે ફેસ સેન્ટરમાં શું હોય છે? કેન્દ્ર તો ખરું, પણ કઈ જગ્યાએ કેન્દ્ર આપણે રાખવાનું છે? તો કે તેમાં ખૂણાઓ ઉપરાંત દરેક બાજુની મધ્યમાં એક ગોળો અથવા તો એક ઘટક કણ આવેલ હોય છે. ક્લિયર? હવે એ કેવી રીતે? તો જો બાજુની મધ્યમાં છે, બરાબર? પહેલા ક્યાં હતું? આખા ક્યુબની મધ્યમાં. હવે બાજુની મધ્યમાં. તો એને કેવી રીતે આપણે ઇવેલ્યુએટ કરીશું? તો જોજો ખાસ આપણે એના માટે પેન બદલાઈ દઈશું. બરાબર? જો ઓકે, તો એના ખૂણાઓ ઉપર તો છે, આ તો તમને ખ્યાલ જ છે. ખૂણાઓ ઉપર તો છે જ, બરાબર? પણ હવે એની બાજુ ઉપર પણ છે. તો હું એક વસ્તુ કરી દઉં છું, આને છે ને સહેજ ઘાટું કરી દઉં. બરાબર? તમને બરાબર દેખાય? બરાબર? આવું કરવાનું કારણ શું? તો એ હું તમને હમણાં જસ્ટ કહું. હવે જો, હવે આની અંદર, બરાબર, ફેસ તો મતલબ થાય બાજુ. તો બાજુની અંદર મધ્યમાં એક ગોળો અથવા તો એક ઘટક કણ આવેલું છે. તો બાજુઓ કેટલી હોય? ક્યુબને કેટલી બાજુઓ હોય? બરાબર? તો જો આ ક્યુબ છે મારી પાસે, તો એક, બરાબર, આખી રીતે આ રીતે લઈ, 1 2 3 અને આ 4, બરાબર, 5 અને 6. એટલે ક્યુબને કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ હોય. તો 6 બાજુની મધ્યમાં, એટલે માનો કે મારી પાસે આ બાજુ છે, તો આ બાજુ જે છે ને એની મધ્યમાં અહીંયા એક ગોળો છે, એક ગોળો અહીંયા હશે આ જગ્યાએ, એક ગોળો અહીંયા હશે,
બરાબર, પછી એક ગોળો અહીંયા હશે, ખબર પડી? તો આ જગ્યાએ એક એક ગોળો રાખેલો હશે સિમેટ્રિકલી, બરાબર. તો કુલ કેટલા ગોળાઓ આપણે ગોઠવવા પડશે? 6 ગોળાઓ ગોઠવવા પડશે કે નહીં? બરાબર. તો મેં આ ઘાટું શું કામ કર્યું છે એનું કારણ હું કહી દઉં. એ કારણ શું છે ખબર? આ 2 ડાયમેન્શન છે, બરાબર. તો તમે સમજી શકો એટલા માટે કે આ ઘાટો ફેસ છે ને આ છે, બરાબર. આ આછો ફેસ છે એ પાછળની બાજુ છે, આ પાછળનું ચોરસ છે, આ કે જે પાછળની બાજુ હશે એમ તમને દેખાશે નહીં, બરાબર. આ રીતે તમને દેખાશે કે નહીં? ક્લિયર? આ રીતે આપણે મૂકેલો છે ચોરસને, ક્લિયર? એટલે એમ ગણો તો આ પાછળની ધાર, આ પાછળનું ચોરસ તમને દેખાવાનું નથી, પણ આભાસી રીતે આપણે દેખાડેલું છે, ક્લિયર? તો આ રીતે તમને આ ક્યુબ દેખાતો હશે, જો. એટલે આ જે ભાગ છે એ આ છે, આ જે ત્રુટક રેખા વાળો ભાગ છે એ આ છે, પાછળનો ચોરસ, ક્લિયર? હવે 6 ગોળાઓ આપણે ગોઠવવાના છે, તેને બ્લુ કલર થી હું ગોઠવું છું, બરાબર. એક હું ગોઠવીશ ઉપરની બાજુની મધ્યમાં, એટલે આ ઉપરની બાજુ છે એની મધ્યમાં ગોઠવાઈ ગયું, બરાબર. એક હું ગોઠવીશ ક્લિયર? એક હું ગોઠવીશ આની મધ્યમાં, એટલે આ બાજુ છે એની મધ્ય અહીંયા આવશે કે નહીં? તો એની મધ્યમાં હું ગોઠવી શકું અહીંયા ગોળ, બરાબર. એક હું ગોઠવીશ નીચેની બાજુની મધ્યમાં, નીચેની બાજુ છે એની મધ્યમાં ગોઠવી દઉં, આની નીચે જ આવે, બરાબર. અને એક આ બાજુ જે છે આની સામેની બાજુ છે એની મધ્યમાં હું ગોઠવી દઉં, 4 ગોઠવી દીધા, બરાબર. હવે મેઇન કામ આવે છે આગળની બાજુ અને પાછળની બાજુ, બરાબર. તો આની અંદર ઘણા લોકો મુશ્કેલી કરતા હોય છે, એટલા માટે મેં આ કરેલું છે. તો આ ઘાટું ચોરસ વિચારો, તો આ ઘાટા ચોરસનું મધ્યબિંદુ ક્યાં આવશે? અહીંયા આવશે, આ જગ્યાએ, બરાબર. તો એક ગોળો ક્યાં હશે? અહીંયા. ખબર પડી? આ ઘાટા ચોરસનું મધ્યબિંદુ વિચારો. હવે આ જે ત્રુટક રેખા વાળું ચોરસ છે કે જે પાછળની બાજુ છે એનું મધ્યબિંદુ ક્યાં આવશે? અહીંયા આવશે કે નહીં? આ જગ્યાએ દેખાય છે, બરાબર. આ એક આછા લાઈન વાળી કે ત્રુટક રેખા વાળું ચોરસ, તો આ જગ્યાએ હું આવી રીતે કરી શકું, ક્લિયર? તો આપણે બધી જ બાજુની મધ્યમાં શું કરી દીધા છે? ગોળાઓ મૂકી દીધા છે, અને આપણી જે રચના બની એને કહેવામાં આવે છે ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત એકમ કોષ, ક્લિયર? હવે ફલક કેન્દ્રિત ને ફેસ સેન્ટર કહેવાય, એટલે ને ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક. તો હવે એફસીસી પણ કહે અને ક્લોઝ પેકમાં એફસીપી પણ લખેલું, બરાબર. તો ગમે તે હોઈ શકે, એટલે એફસીપી આપણે કહી દઈએ, ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક, અથવા એફસીસી પણ તમે એને કહી શકો, બરાબર. ઘણા ક્યુબિક ક્લોઝ પેક લે છે અને ઘણા ક્લોઝ પેક નો પી લખે છે, તો એફસીપી પણ લખી શકો અને એફસીસી પણ લખી શકો, બરાબર. તો બંને લખેલું તમને જોવા મળશે. તે રીતે આપણે એફસી ખાસ અગત્યનું, બરાબર. એવી રીતે બોડી સેન્ટર હોય તો એને બીસીસી પણ કહેવાય અને બીસીપી પણ ઘણી જગ્યાએ લખેલું, ક્લોઝ પેક ના હિસાબે પી લખીએ, બરાબર. તો આપણે મોસ્ટલી એફસીસી આવશે. એફસીપી લખેલું હોય તો એમાં કોઈ નવો એકમ કોષ નથી, એફસીસી ની જ વાત કરવામાં આવે છે, ક્લિયર? બરાબર. હવે નેક્સ્ટ ઉપર જઈએ આપણે, નંબર 3 કયો થશે? ફલક કેન્દ્રિત થઈ ગયો, અંતઃ કેન્દ્રિત થઈ ગયો, હવે છે અંત છેડો કેન્દ્રિત. અંત કેન્દ્રિત કહેવાય એમ તો, પણ અંતનો મતલબ થાય છે છેડો કેન્દ્રિત, બરાબર. એન્ડ સેન્ટર્ડ એને કહેવામાં આવે, બરાબર. હવે એની અંદર શું હોય છે? તો એની અંદર આપણે લખીએ રચના શું છે, તો કે તેમાં ખૂણાઓ ઉપરાંત સામસામેની બાજુની મધ્યમાં
બરાબર, સામસામેની બાજુની મધ્યમાં એક એક ઘટકકણ. ઘટકકણના બદલે મિત્રો ગોળો પણ ઘણીવાર લખેલું હોય. ઘટકકણ રહેલ હોય છે. બરાબર. તો હવે એની અંદર શું હોય છે તો જો સેમ આ જ ટાઈપની રચના પણ થોડીક જુદી. બરાબર, શું જુદું છે એ ખાસ જોવાનું છે. તો આપણે એક ક્યુબ બનાવી લઈએ. હવે તમને બહુ વધારે મારે સમજાવવું નહીં પડે, કારણ કે હવે તમને ખ્યાલ છે કે બાજુની મધ્યમાં ગોળો કેવી રીતે આવે. બરાબર, તો આ ક્યુબ બનાવતા શીખી જવાનું મિત્રો. ફટાફટ આપણે ક્યુબ બનવું જોઈએ. બરાબર, ફ્રી ટાઈમ હોય તમારી પાસે, બરાબર, ત્યારે ક્યુબ બનાવ્યા કરવાના, એટલે તમને એની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર, દોરવાનું હોય તો આપણો ટાઈમ નહીં જાય. હવે ખૂણાઓ ઉપર તો છે જ, એના સિવાય સામસામેની બાજુની મધ્યમાં. બરાબર, હવે સામસામેની બાજુ કેટલી છે તો સામસામેની બાજુ તો ઘણી બધી હોય. બરાબર, તો સામસામેની બાજુની આપણે વાત કરીએ તો અલ્ટિમેટલી સામસામેની બાજુ તમે કોઈ પણને ગણી શકો. બરાબર, આ બે પણ સામસામેની બાજુ છે, આ બંને પણ સામસામેની બાજુ છે, ને આ અને એની પાછળની સાઈડે જે છે એ પણ સામસામેની બાજુ થશે કે નહીં. બરાબર, જો આ અને આ સામસામે, આ અને આ સામસામે, અને ઉપર અને નીચે સામસામે છે. બરાબર, તો આ બધી બાજુઓને આપણે સામસામેની બાજુઓ જ કહીએ તો ગમે ત્યાં મૂકી શકો, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ એક જ સામસામેની બાજુઓની અંદર એક એક ગોળો મૂકી દેવાનો. માનો કે હું આ લઉં તો હું અહીં મૂકી દઈશ, આની મધ્યમાં એક ગોળો મૂકી દઉં. બરાબર, અને એક ગોળો હું અહીંયા મૂકી દઉં. થઈ ગયું. અથવા તમને મન ના થતું હોય મારે અહીં નથી મૂકવો, તમે અહીંયા પણ મૂકી શકો, તમે અહીંયા પણ મૂકી શકો. ક્લિયર? તો આપણે ઈઝી વેમાં દર્શાવીએ તો આ રીતે તમે લખી શકો. આને શું કહેવાય? અંત છેડો કેન્દ્રિત, એન્ડ સેન્ટર, કે જેનો ઉપયોગ આપણે વધારે કરતા નથી અલ્ટિમેટલી. બરાબર, પણ આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને ખબર હોવું જોઈએ કે અલ્ટિમેટલી કેવી રીતની રચના એની અંદર હોય છે. ક્લિયર? બરાબર, એન્ડ સેન્ટર, ફેસ સેન્ટર એન્ડ બોડી સેન્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે પહેલાના પ્રકારો પણ જોઈ લઈએ. આદિમ એકમ કોષના 7 પ્રકાર. બરાબર, જે બહુ અગત્યના નથી પણ એની નીચેનું કોષ્ટક ખાસ અગત્યનું છે, તો એને બરાબર યાદ કરી દેવાનું છે. તો જોઈએ. તો મિત્રો આપણે જોઈ લઈએ આદિમ એકમ કોષના પ્રકારો. તો એના 7 પ્રકારો આપેલા છે આપણને. બરાબર, બહુ વધારે કામના નથી, પણ અલ્ટિમેટલી આપણને નામ ખાસ ખ્યાલ હોવા જોઈએ. બરાબર, તો સમઘન, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક. ચોથો પ્રકાર છે ષટકોણીય, રોમ્બોહેડ્રલ અને મોનોક્લિનિક, અને છેલ્લું છે આપણી પાસે ટ્રાઇક્લિનિક. બરાબર, તો આ 7 પ્રકારો આપણે યાદ રાખવાના. યાદ રાખવાની ટ્રીક પણ હું તમને કહી દઉં. બરાબર, તમે જાતે પણ બનાવી શકો. પણ શું છે? સચ ઓ, સ ચ ઓ, ત્રણ અક્ષર યાદ રાખવાના. સ ચ ઓ. હવે એનાથી તમને શું કેવી રીતે યાદ રહેશે? એક ટેમ્પો બંધાશે. જોજો, સ ચ ઓ, પછી શરમો, સચ ઓ શરમોટ્રા, સચ ઓ શરમોટ્રા. બરાબર, એટલે યાદ રહી જાય. સમઘન, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક. બરાબર, પછી ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. બરાબર, હવે તમારે આ છે ને ક્રમમાં જ યાદ રાખવાનું છે. ક્રમમાં યાદ રાખવાની બીજી કોઈ ટ્રીક હોય તો તમે એ પણ કરી શકો. બરાબર, અથવા તમે જાતે પણ બનાવી શકો કોઈ ટાઈમ આની અંદરથી એક્રોનિમ. અલ્ટિમેટલી આ જ ક્રમમાં યાદ રાખશો તો તમને કોષ્ટક યાદ રાખવામાં ઈઝી પડશે. બરાબર, એક વસ્તુ. હવે બીજું કે આ બધા જ જે એમ ગણાય કે આ બધા જ આદિમ એકમ કોષ છે, એ આદિમ એકમ કોષ કેવી રીતે અલગ પડે? જેમ કે આપણે પહેલા બધા દોર્યા, તો સર આ સાથે સાથ પણ દોરવા પડશે? નહીં, દોરવા નહીં પડે. આ સાથે સાતના પ્રકારો જે છે ને એ બધા છે તો કેવા? આદિમ પ્રકારના. આદિમ પ્રકારનો મતલબ શું થાય? કે એના ખાલી ખૂણાઓ ઉપર જ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હશે. બરાબર, તો એ ખૂણાઓ ઉપર જે પાર્ટિકલ કે ઘટક કણો છે એ ત્યાં જ પ્રેઝન્ટ હશે. તો શું બદલે? તો આપણે જોયું હતું કે એકમ કોષ જે છે એની અંદર પરિમાણો કેટલા હોય. બરાબર, આપણે જેને પરિમાણો, પ્રાચલો જેને કીધા હતા તે, તો એ પ્રાચલો કેટલા હોય? તો કે 6 પ્રાચલો હોય. બરાબર, તો કે બાજુઓ કેટલી હશે? તો કે A, B અને C બાજુઓની લંબાઈ છે. બરાબર, અને બીજું શું હશે? તો કે ખૂણાઓ.
ખૂણાઓ ક્યાં હશે તો કે આલ્ફા, બીટા અને ગામા. બરાબર. તો આ ત્રણ ખૂણાઓ, ત્રણ બાજુઓ, તો આટલી વસ્તુ આપણી પાસે છે. તો આ બધા છે ને એ આના કારણે અલગ પડતા હશે. કોઈમાં બે બાજુ સમાન હશે, એક અલગ હશે, કોઈમાં ત્રણ બાજુઓ સમાન હશે, કોઈમાં એક ખૂણો જુદો હશે, કોઈમાં એક ખૂણો 90 ડિગ્રી હશે, કોઈમાં જુદો હશે. તો આ 6 પ્રાચલોના આધારે આ બધા જ જે પ્રકારો છે અલગ પડે છે, જેનું કોષ્ટક તમને નીચે આપેલું છે. બરાબર. તો એક કોષ્ટક આપણે કોપીની અંદર દોરી લેવાનું છે. હું તમને એની પીડીએફ આપીશ તો એ તમારે લખવાની છે અને એને ત્યાર પછી તમારે આ કોષ્ટક જે છે દોરી લેવાનું છે. કોષ્ટક બરાબર યાદ રાખવાનું છે. તમે પ્રીવિયસ યર્સના પેપર્સ જોશો, ઇવન તમે કોમ્પિટિટિવ એક્ઝામના પણ પેપર જોશો, તો એ કોષ્ટકમાંથી વારંવાર અથવા તો ફ્રીક્વન્ટલી ક્વેશ્ચન્સ આવતા હોય છે, એમસીક્યુ આવતા હોય છે. એમસીક્યુ માટે અગત્યનું છે. બરાબર. એટલે એને બરાબર આપણે તૈયાર કરી લેવાનું છે. ક્લિયર? બરાબર. તો એ કોષ્ટક બરાબર તમારે તૈયાર કરી લેવાનું વિથ ઇટ્સ એક્ઝામ્પલ. બરાબર. તો એને આપણે તૈયાર કરી લઈશું. ક્લિયર? તો આ તમારું હોમવર્ક, આજે કોષ્ટક બનાવવાનું છે અને તૈયાર કરવાનું છે. તૈયાર ના થતું હોય તો મને કહેજો, તો આપણે એને ફરીથી આપણે શું કરી દઈશું, એનું કંઈક ટ્રીક બનાવી દઈશું. બરાબર. અલ્ટિમેટલી યાદ રાખજો, એમાંથી એમસીક્યુ આવતા હોય છે. ક્લિયર? એક મેં તમને કીધું યાદ રાખવાની ટ્રીક. બરાબર. સ ચ ઓ શ ર મો અને ટ્ર. સ ચ ઓ શ ર મો ટ્ર. સ ચ ઓ શ ર મો ટ્ર. આવી રીતે વારંવાર બોલતા રહ્યો એટલે એ વસ્તુ આપણા ટેમ્પોની અંદર શું થઈ જાય, ગુથાઈ જાય. ક્લિયર? બરાબર. તો એક વસ્તુ કમ્પ્લીટ કરી, હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો જોઈએ મિત્રો, આપણું નવો ક્વેશ્ચન છે કે એકમ કોષમાં રહેલ પરમાણુઓની સંખ્યા દર્શાવો. બરાબર. તો ફટાફટ આપણે એની અંદર આગળ વધીશું. અને ખાસ અગત્યનો ક્વેશ્ચન આગળ ઉપર પેકિંગ ક્ષમતા વગેરે જેવા ક્વેશ્ચન કરવા માટે. બરાબર. એટલે બરાબર સમજી લેજો અને બરાબર થોડુંક વિઝ્યુલાઇઝેશન જેનું બરાબર હશે, જે લોકો વિચારી શકતા હશે, જે લોકોની મગજની શક્તિ સારી એવી હશે વિઝ્યુલાઇઝેશન કરવા માટે. વિઝ્યુલાઇઝેશનનો મતલબ શું થાય, હું તમને જે કહું છું એ તમે મનમાં જોઈ શકતા હોવા જોઈએ. કારણ કે આપણે અહીંયા મર્યાદા છે. બોર્ડ જે છે એ 2 ડાયમેન્શન છે, હું વાત કરું છું 3 ડાયમેન્શન. બને ત્યાં સુધી હું તમને કોઈ મોડેલથી સમજાવવાની કોશિશ કરું છું, પણ અલ્ટિમેટલી તમારે વિઝ્યુલાઇઝેશન બરાબર થઈ જવું જોઈએ. બરાબર. તો વિઝ્યુલાઇઝેશન બરાબર થઈ શકતો હશે એને લગભગ પ્રોબ્લેમ આવશે નહીં. તો જોઈએ હવે એ શું કહેવા માંગે છે. પહેલી વાત, કોઈ એકમ કોષ હોય એની અંદર પાર્ટિકલની સંખ્યા કેટલી, તો એ કેવી રીતે અને શા માટે આવે છે એની પહેલા વાત કરીએ. બરાબર. આદિમ એકમ કોષની આપણે વાત કરીએ તો આદિમ એકમ કોષ હોય છે એની અંદર શું હોય, તમને ખ્યાલ છે કે આદિમ એકમ કોષની અંદર એક સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક રચના હોય. આ રીતે હું સિમ્પલ રફ દોરું છું મિત્રો, તમારે રફ કામ કરવાનું નથી. બરાબર. ક્લિયર? આવી રીતે રચના હોય અને એના ખૂણાઓ ઉપર શું હોય છે, પરમાણુઓ આવેલા હોય છે. બરાબર. હવે કોઈ મને પૂછે કે સાદા આદિમ એકમ કોષમાં કેટલા પરમાણુઓ આવેલા હોય છે, તો કે 8. આવો જવાબ તમે આપો, પણ આન્સર તમે 8 આપો તો આ આન્સર કેવો થશે, ખોટો. લે શા કેમ ખોટો આન્સર? બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવાની છે. બરાબર. 8 આન્સર ખોટો છે. 8 પાર્ટિકલ એટલે કે 8 ઘટક કણોના સંપર્કમાં હોય છે, પણ એક એકમ કોષમાં 8 પાર્ટિકલ હોતા. હવે કેવી રીતે, તો જો હવે 8 પાર્ટિકલ, હવે આ સમઘન બને કેવી રીતે, પહેલી વાત એ કરીએ. બરાબર. તો સમઘન જે છે કેવી રીતે બને છે, તો સમઘન છે ને આ રીતે બને. બરાબર. એક ગોળો, બરાબર, એની બાજુમાં એકદમ બીજો ગોળો, એની બાજુમાં એકદમ ત્રીજો ગોળો, આવી રીતે એક લાઈન કરો. બરાબર. આ ગોળાની ઉપર સેમ ટુ સેમ એવો ગોળો જ આપણે પાછો મૂકીએ, આની ઉપર સેમ ટુ સેમ એવો ગોળો મૂકીએ, આની ઉપર સેમ ટુ સેમ એવો ગોળો મૂકીએ. બરાબર. તો આની પાછળ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ હશે કે નહીં, તો હું આ રીતે દર્શાવી શકું એને આ રીતે. બરાબર. ધારી લેજો ખાસ. બરાબર. કારણ કે આપણું ડ્રોઈંગ એટલું બધું શાર્પ હોતું નથી અને આપણે કરવાની જરૂર પણ નથી. બરાબર. આ રીતે આગળ વધતી હશે પ્રણાલી. આપણે 2 લેયરને જ કામ છે. હવે જો આ બાજુ આ જે ગોળો છે એનું મધ્ય બિંદુ, આ ગોળો છે એનું મધ્ય બિંદુ, આ ગોળો છે એનું મધ્ય બિંદુ, આ ગોળો છે એનું મધ્ય બિંદુ. એવી જ રીતે એના 4 મધ્ય બિંદુ પાછળની સાઈડે હશે કે નહીં, આ જગ્યાએ. બરાબર. અને અહીંયા ધારો કે અહીંયા ક્યાંક હશે, બરાબર, કે જે ગોળો આપણને દેખાતો નથી. ક્લિયર? તો હું જો આને જોડું
બરાબર, દેખાતું હશે તમને. તો આ એક સમઘન બની ગયો કે નહીં? બરાબર, સમઘન બની ગયો કે નહીં? બરાબર, આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ સમઘનની અંદર તમે જુઓ, એકમ કોષ એટલે આ જે ધારો છે એને આખાને એકમ કોષ કહેવાય. ધારોની અંદર જે છે તે. બરાબર, તો તમે જુઓ કે આ ગોળો છે આપણા એકમ કોષનો પાર્ટિસિપેન્ટ અથવા તો એક સભ્ય છે, પણ આ ગોળાનો જે આ ભાગ છે જો તમે, એ ભાગ તો આપણા એકમ કોષની અંદર નથી. બરાબર, એ ભાગ આપણા એકમ કોષની અંદર નથી. તો અલ્ટિમેટલી તમારો આ ભાગ જે છે એકમ કોષની અંદર ગણાય નહીં. ક્લિયર? તો એ કેવી રીતે ગણાય તો એ જોજો. બરાબર, હવે આની અંદર કેટલો એકમ કોષનો એટલે કે ગોળાનો કેટલો ભાગ એકમ કોષની અંદર હશે, હવે કેવી રીતે ગણવું? બરાબર, હવે આપણને ખબર છે કે એકમ કોષની ગોઠવણી તો કેવી હોય છે? સિમેટ્રિક હોય છે. એક સરખા એકમ કોષ એકબીજાની બાજુમાં ગોઠવાય. તો એવા એકમ કોષો મેં દોરેલા છે અને આ જ રીતે તમને મેં દોરતા શીખવાડેલું પણ છે કે કેવી રીતે આ દોરી શકાય. બરાબર, તો અહીંયા 8 એકમ કોષ હશે. બરાબર, હવે તમને દેખાતું હશે 1 2 3 4 અને 4 નીચે. બરાબર, તો માનો કે બરાબર કોઈ એવી ધાર, કારણ કે અહીંયા ખૂણા ઉપર જ છે. બરાબર, આપણા જે ગોળાઓ છે ક્યાં છે? ખૂણાઓ ઉપર જ છે. તો કોઈ એક ખૂણો લઈ લો, ગમે તે એક ખૂણો લો. આ ખૂણો લઈશ તો આની આજુબાજુના એકમ કોષ મારી પાસે નથી અથવા તો મેં દોરેલા નથી. આ ખૂણો લઉં, અહીંના એકમ કોષો મેં દોરેલા નથી. આ ખૂણો લઉં, એના આજુબાજુના એકમ કોષો મેં દોરેલા નથી. અહીંયા લઉં, અહીંયા પણ દોરેલા નથી. તો એવી કોઈ ધાર પસંદ કરીએ કે જેના સાથે જોડાયેલા શક્ય એકમ કોષો અત્યારે જ હાજર છે. તે કોણ છે? તો કે આ બિંદુ જો છે કે નહીં? બરાબર, તો એ બિંદુ ઉપર જો હું કોઈ ગોળો મૂકી દઉં, બરાબર, ત્યાં હું એક કોઈ ગોળો મૂકી દઉં તો આપણને શક્યતાનો ખ્યાલ આવે. આ ગોળો મૂકી દીધો. બરાબર છે? બરાબર, આ એક ગોળો મેં મૂકી દીધો. જો મિત્રો અંતઃ કેન્દ્રિત ઘનની રચના નથી, યાદ રાખજો. મેં શું કરેલું છે? ઘણા બધા એકમ કોષ. હું આ એકમ કોષ બીજો પણ બનાવી શકું કે નહીં? લો, આવી રીતે ના બનાવી શકું? આ રીતે ના બનાવી શકું? ખબર પડી? બરાબર, તો આવો એકમ કોષ બાજુમાં છે, એવી રીતે આજુબાજુમાં પણ હશે, એની ઉપર પણ હશે, એની નીચે પણ હશે. તો આ રચના મેં અહીંયા દોરેલી છે. એટલે આ બે ને તમે અહીંયા રિપ્રેઝન્ટ કરો. એની પાછળના બે, એની ઉપરના બીજા બે અને એની આગળના બે. ક્લિયર? મેં કીધું વિઝ્યુઅલાઇઝેશન બરાબર જોઈશ. ક્લિયર? આ બધું મેચ થતું હશે તમારા મગજમાં. બરાબર, તો આ ગોળો જે છે અહીંયા, માનો કે હું એક ગોળો મૂકું, કલ્પના કરીએ તો એ આગળના બે, પાછળના બે એકમ કોષ અને ઉપરના બે અને આગળના બે એકમ કોષ, એટલે કે નીચેના 4 અને ઉપરના 4 ના સંપર્કમાં હશે કે નહીં? બરાબર, તો અલ્ટિમેટલી આ ગોળો કેટલા એકમ કોષનો સભ્ય છે? 8. કેટલા એકમ કોષનો સભ્ય છે? 8. 1 2 3 4 5 6 7 અને 8. 8 એકમ કોષનો સભ્ય છે. એટલે કે 8 એકમ કોષમાં એ ગોળો દેખાય છે. ખબર પડી? બરાબર, એક વસ્તુ. બરાબર, હવે આ ગોળો જો 8 એકમ કોષની અંદર હોય અને 8 એકમ કોષ સિમેટ્રિકલી ગોઠવાયેલા છે, એનો મતલબ કે સિમેટ્રિકલી નો મતલબ એક સરખી રીતે ગોઠવાયેલા છે. તો આ ગોળાનો દરેક ભાગ કે જે કોઈ એક એકમ કોષની અંદર હાજર છે એ સેમ હશે કે નહીં? સરખો હશે કે નહીં? એનો મતલબ આ ગોળો 8 એકમ કોષ વચ્ચે એક સરખી રીતે વિસ્તરેલો છે અથવા તો વહેંચાયેલો છે. ખબર પડી? તો આ ગોળો જો એક સરખી રીતે 8 એકમ કોષમાં વહેંચાયેલો હોય તો ભાઈ આ કોર્નરનો જે ગોળો છે એ પણ 8 માં વહેંચાયેલો હશે. આ કોર્નરનો ગોળો એ પણ 8 માં વહેંચાયેલો હશે. આ કોર્નરનો ગોળો એ પણ 8 માં વહેંચાયેલો હશે. આ માનો કે હું ગોળાની કલ્પના કરું, બરાબર, તો આ ગોળાની ઉપરના એકમ કોષ મેં દોરેલા નથી પણ હશે તો ખરા જ. બરાબર, તો એના પણ પાછા 8 ભાગ થઈ જશે. એવી રીતે આના પણ 8 ભાગ થઈ જશે. એવી રીતે આના પણ 8 ભાગ થઈ જશે. બધા કોર્નર ઉપરના ગોળાના કેટલા ભાગ એક એકમ કોષમાં પ્રેઝન્ટ હશે? 8મો ભાગ. ખબર પડી? બરાબર, તો અહીંયા આપણે લખીએ. શું લખીએ છીએ જોજો. હવે કોઈ એક એકમ કોષ છે, બરાબર, એમાં કેટલા ખૂણા હોય? એકમ કોષ માં ખૂણાઓની સંખ્યા કેટલા હોય છે? 8. કેટલા ખૂણાઓ હોય છે? 8. બરાબર,
અને એક એકમ કોષની અંદર અથવા તો ગોળાનો કેટલો ભાગ એની અંદર હોય છે? તો કે એકમ કોષમાં પરમાણુનો ભાગ કેટલામો ભાગ હોય છે? તો કે 1/8મો ભાગ હોય છે કે નહીં? કેવી રીતે મેં તમને કીધું, બરાબર? 8મો ભાગ પ્રેઝન્ટ હોય છે. હમણાં એક વસ્તુ પણ પાછું બતાવું તમને, બરાબર? એટલે વધારે ખ્યાલ આવશે. 8મો ભાગ હશે તો કુલ ઘટક કણોની સંખ્યા એટલે એક એકમ કોષમાં કુલ પરમાણુ ની સંખ્યા કેટલી હશે? તો કે ખૂણા ઉપર જ છે પરમાણુ, બીજે ક્યાંય તો છે નહીં, કારણ કે આદિમ એકમ કોષની વાત કરી છે આપણે અહીંયા, બરાબર? ગુણ્યા શું થશે? તેનો ભાગ, બરાબર? તો ખૂણાઓ કેટલા છે? 8. અને એક એકમ કોષમાં એટલે એક ખૂણા ઉપર જે પાર્ટિકલ છે એનો કેટલામો ભાગ? તો કે 8મો ભાગ, બરાબર? તો આમાં 8મો ભાગ, આનો પણ 8મો ભાગ હશે, આનો પણ 8મો ભાગ હશે, આનો પણ 8મો ભાગ આ એકમ કોષમાં હશે, આનો પણ 8મો ભાગ 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 હશે. તો કુલ કેટલા 8મા ભાગ થયા? 8 થયા કે નહીં? તો જોયું, દરેક ખૂણા પરના પાર્ટિકલનો 8મો ભાગ આ એકમ કોષની અંદર હશે. તો એ બધાને મિક્સચર કરો એટલે કટકા હશે. 8મા ભાગનો કટકો અહીંયા, 8મા ભાગનો કટકો અહીંયા, એ બધા કટકાને ભેગા કરીએ અને કોઈ એક એકમ કોષ બનાવીએ તો અલ્ટિમેટલી આપણી પાસે કેટલા એકમ કોષ બનશે? કેટલા એકમ કોષ બનશે? સોરી, એકમ કોષ નહીં, પણ કેટલા પાર્ટિકલ બનશે? તો કે એક પાર્ટિકલ બનશે. 8 ખૂણા, 8મો ભાગ, 8 8 નીકળી જાય તો કુલ કેટલા પાર્ટિકલ આપણી પાસે આવશે? તો કે 1. એટલે એટ ધ એન્ડ ઓફ ધી કેલ્ક્યુલેશન આપણે શું કીધું કે સાદા એકમ કોષની અંદર, અને સાદો એકમ કોષ પણ કહેવાય, એસસીપી પણ કહી ઘણીવાર, સિમ્પલ ક્યુબિક ક્લોઝ, બરાબર? તો આદિમ એકમ કોષમાં અથવા તો સાદા એકમ કોષમાં ખાસ આ સમજવા જેવું છે, બરાબર? કેટલા? તો કે એક પરમાણુ હાજર હોય છે. ક્લિયર? તો એક કેલ્ક્યુલેશન આપણે કમ્પ્લીટ કરી. હજુ એકવાર તમને હું કહી દઉં, બરાબર? હવે જો આ આપણો કોર્નર છે, બરાબર? તો આ કોર્નર બીજા કેટલા એકમ કોષો સાથે સંલગ્ન હશે? બરાબર? તો આ એક કોર્નર છે આપણી પાસે. ક્લિયર? તો આ એક કોર્નર જે છે એ જોજો, એક એકમ કોષ તો અહીંયા છે, બરાબર? આ કોર્નર વિચારો, આ કોર્નર વિચારો, બરાબર? હવે એક એકમ કોષ અહીંયા પણ હશે, આવો જ સેમ ટુ સેમ આ રીતે, બરાબર? અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, ઉપર પણ હશે, ઉપર પણ હશે. એટલે આખે આખું જો બધું ક્યુબ બનાવો, આવા ઘણા બધા ક્યુબ્સ ભેગા કરીને લગોલગ ગોઠવતા જઈએ, બરાબર? તો અલ્ટિમેટલી આ ક્યુબ કેટલા ક્યુબના સંપર્કમાં હોય? કેટલા ક્યુબના સંપર્કમાં હશે? કેટલા? 1 2 3 4 5 6 7 અને 8. 8 ક્યુબના સંપર્કમાં હશે. બીજી રીતે જો, હવે જો આની અંદર ચોસલાઓ તો છે જ, બરાબર? આ બધા ક્યુબ જ છે કે નહીં? આ બરાબર? તો તમે જો આ ક્યુબ વિચારો, આ ક્યુબ ગ્રીન કલરનું, અથવા તો આપણે એક અલગ ક્યુબ હોય એવું જ લઈએ, બરાબર? તો બરાબર, આ ઓરેન્જ કલરનું ક્યુબ વિચારો. તો ઓરેન્જ કલરનું ક્યુબ એના આ કોર્નર ઉપર જો માનો કે ક્યાંક એક પાર્ટિકલ છે, તો એ કેટલા એકમ કોષની અંદર દેખાતું હશે? તો જો આ ક્યુબનું આ પાર્ટિકલ જે છે અહીંયા પણ દેખાતું હશે, અહીંયા પણ દેખાતું હશે, અહીંયા પણ દેખાતું હશે, અહીંયા પણ દેખાતું હશે, બરાબર? એવી જ રીતે આની આગળ પણ એક જૂથ હશે કે નહીં? 4, બરાબર? તો 1 2 3 4 અને એની આગળના 4, એટલે કુલ આ પાર્ટિકલ કેટલી જગ્યાએ પ્રેઝન્ટ હશે? 8 એકમ કોષની અંદર, 4 અને 4 આગળ, બરાબર? તો કુલ કેટલા? 8. હવે કેવી રીતે પાછું સમજીએ જો, બરાબર? આ એક રીત, હજુ એક રીત જો, બરાબર? આ રીતે પણ તમને કદાચ ના સમજાય હોય તો જો આ કોર્નરનો ગોળો છે કે નહીં, બરાબર? તો કોર્નરના ગોળાની અંદર આ રીતે હશે, ધારો, બરાબર? તો એક ગોળો અહીંયા હશે, આ રીતે, બરાબર? આ રીતે એક ગોળો હશે. તો ગોળાનો
આઠમો ભાગ અંદર જશે, બીજો આઠમો ભાગ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. તો હું એને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકું. બરાબર? આ ધારો જો આ થઈ ગઈ કે નહીં ધાર, આ ક્યુબ છે. બરાબર? આ ક્યુબ ની ધાર, એક ધાર, બીજી ધાર દેખાય છે, એક ધાર, આ બીજી ધાર, પછી આ ત્રીજી ધાર થઈ ગઈ કે નહીં? આ રીતે હશે. ખબર પડી ગયું? બરાબર? તો આખો ક્યુબ જે છે એ આવી રીતે અંદર પ્રેઝન્ટ હશે, આ રીતે. બરાબર? તો હવે જો હવે આને વિચારો. બરાબર? એટલે આ ગોળાની વાત આપણે કરીએ છીએ. હવે આ ગોળો જે છે, આ ગોળો, તો જો એની આ બધી દાંડીઓ મેં લખેલી છે, ખાલી દાંડીઓ. હવે આ જો કાઢી નાખું, આ બધું જો કાઢી નાખું, બરાબર, આ રીતે, તો માત્ર મેં દાંડીઓ જ રાખેલી છે આમ. દેખાય છે? બરાબર? તો શું છે, જો આ એકમ કોષ એક અહીંયા હશે, એકમ કોષ, એક એકમ કોષ અહીંયા હશે. તો આપણો આ ગોળો છે એ આ રીતે બધા જ એકમ કોષમાં પ્રેઝન્ટ હશે. તો માનો કે હું આ એકમ કોષની વાત કરું, આ જગ્યાના, તો આ એકમ કોષમાં મને કેટલો ભાગ દેખાતો હશે? આટલો જ ભાગ દેખાતો હશે કે નહીં? આ દેખાય? બરાબર? આટલો ભાગ દેખાતો હશે કે નહીં? બરાબર? તો આટલો ભાગ મને દેખાય છે, આ ભાગ દેખાય. બરાબર? તો બીજા એકમ કોષની અંદર, એટલે કે એની બાજુના એકમ કોષમાં પણ આટલો ભાગ દેખાતો હશે, ત્રીજા એકમ કોષમાં પણ આટલો ભાગ દેખાતો હશે, ચોથો એકમ કોષ છે ત્યાં પણ આટલો ભાગ દેખાતો હશે આ ગોળામાં. અને એવા ચાર ભાગ ઉપર પણ હશે કે નહીં? 1 2, ઉપરના જે ચાર એકમ કોષ છે એની અંદર પણ 1 2 3 4 એવી રીતે ભાગ દેખાતા હશે. તો 1 2 3 અને 4. તો આ ગોળાના મેં કેટલા ભાગ કરી નાખ્યા? કેટલા ભાગ કરી નાખ્યા? 8 ભાગ કર્યા. એટલે મને કોઈ એક એકમ કોષની અંદર, આ એક એકમ કોષ છે અહીંયા, તો ત્યાં મને એનો કેટલો ભાગ દેખાતો હશે? 8મો ભાગ. આવા કેટલા ખૂણાઓ? 8. આવા કેટલા ખૂણાઓ? એક ખૂણા ઉપર 8મો ભાગ દેખાય મને, જો. બરાબર? આવા કેટલા ખૂણા છે? 8. તો એને એની સાથે ગુણો એટલે તમને જવાબ કેટલો મળે? 1. એનો મતલબ કે સાદા એકમ કોષની અંદર કેટલા પાર્ટિકલ પ્રેઝન્ટ હોય છે? ઓન્લી 1. બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. ખૂણા ઉપરનો ગોળો 8મા ભાગનો એક એકમ કોષમાં પ્રેઝન્ટ હોય છે. ક્લિયર? બહુ કામમાં આવવાની વસ્તુ છે, ખાસ સમજી જજો. છેલ્લે હું તમને એક વિઝ્યુઅલાઇઝેશન પણ દેખાડીશ. બરાબર? રિપ્રેઝન્ટેશન, તો વધારે ખ્યાલ આવશે. ક્લિયર? બરાબર છે? બરાબર? હવે નેક્સ્ટ ઉપર જઈએ. બરાબર? નેક્સ્ટ આપણી પાસે જે છે, બરાબર, આ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણી પાસે બીજો જે એકમ કોષ આવે છે એ કયો છે? આદિ એકમ કોષની વાત કરી આપણે. બરાબર? હવે બીજો એક એકમ કોષ આવે છે, એનું નામ છે FCP, સોરી, અંતઃકેન્દ્રિત, BCC. તો પહેલા હવે BCC ની વાત કરી લઈએ આપણે. બરાબર? હવે આપણી પાસે આવે છે BCC એકમ કોષ. BCC નો મતલબ થાય છે અંતઃકેન્દ્રિત, અંતઃકેન્દ્રિત એકમ કોષ. બરાબર? અંતઃકેન્દ્રિત એકમ કોષને શું કહેવાય છે? BCC, અથવા તો બોડી સેન્ટર ક્યુબિક્લોસ્પેક્ટ, BCP પણ ઘણી જગ્યાએ લખેલું. હવે એ રચના જે છે એ કયા પ્રકારની છે તો એની વાત આપણે કરી લઈએ. હમણાં જસ્ટ આપણે જોયું તે જ. બરાબર? તો આ રીતની હશે રચના. નાનકડી એવી રચના દોરું છું. બરાબર? તો એના કોર્નર ઉપર તો છે જ પરમાણુ. બરાબર? પ્લસ એક પરમાણુ ક્યાં છે? આખા ક્યુબની વચ્ચે, આ જગ્યાએ. જોજો, આ પાછળની કે આગળની બાજુ ઉપર નથી. ક્યાં છે? આખા ક્યુબની વચ્ચે છે. એટલે કે મારી પાસે આ ક્યુબ છે. બરાબર? આ ક્યુબ જે છે આ છે, તો એની વચ્ચે એક છે. પેલું જે હતું એ ઘણા બધા 8 એકમ કોષો હતા, એની વચ્ચે પરમાણુ હતો. આ જે છે એ એક એકમ કોષ છે, એની વચ્ચે પરમાણુ છે. ખબર પડે છે? પહેલા જે આપણે હમણાં જોઈ હતી SCP, સિમ્પલ આદિમ કોષની અંદર, એમાં આ પરમાણુ નહોતું. ખબર પડી? ખાલી આટલું હતું. હવે
આખા એકમ કોષની વચ્ચે એક પરમાણુ આવી ગયો, અહીંયા વચ્ચે ખબર પડી, આખા ક્યુબની વચ્ચે અંતઃકેન્દ્ર એને કહેવાય, ત્યાં છે પરમાણુ, બરાબર. તો આ જગ્યાએ એક પરમાણુ પ્રેઝન્ટ છે. તો હવે આપણે શું થઈ ગયું, તો કે એક પરમાણુ આખો અંદર છે, એનો મતલબ કે એક યુનિટ સેલની અંદર આ તો આખો પરમાણુ હશે, આખો એક પરમાણુ મધ્યમાં, બરાબર. આ ખૂણા ઉપરના પરમાણુ, એનો કેટલામો ભાગ દેખાતો હશે આપણને, 8મો ભાગ, બરાબર. તો અલ્ટિમેટલી શું થઈ જશે એ જોઈએ હવે આપણે, બરાબર. તો જો કયો એકમ કોષ છે, બીસીસી, બરાબર. તો બીસીસી માં જો વાત કરીએ તો ખૂણાઓ ઉપર કેટલા પરમાણુઓ છે, ખૂણાઓ પર કેટલા છે, 8 પાર્ટિકલ છે, બરાબર. ઘટક કણ કેટલા છે, 8. અને મધ્યમાં, બરાબર, એટલે કે આખા એકમ કોષની મધ્યમાં એક, બરાબર. તો ટોટલ પરમાણુ કેટલા છે, ટોટલ પરમાણુ બધાને ભેગા કરીએ તો ટોટલ પરમાણુ કેટલા થયા, તો કે ભાઈ ખૂણાઓ ઉપર, બરાબર, એનો ભાગ ગુણી દઈશું અને પ્લસ મધ્યમાં કે જેને અંતઃકેન્દ્ર પણ કહી શકાય, અને ગુણ્યા શું કરી દઈશું, એનો ભાગ, બરાબર. હવે જો ખૂણામાં તો મેં તમને કીધું કે ખૂણામાં પાર્ટિકલનો કેટલામો ભાગ હોય છે, બરાબર. ખૂણા ઉપર જે છે એ પાર્ટિકલનો કેટલો ભાગ હોય છે, તો આપણને ખબર છે કે ખૂણા જે છે એ કેટલા છે, આપણી પાસે 8 ખૂણા છે, અને એનો કેટલામો ભાગ હોય છે, તો કે 1/8મો ભાગ, બરાબર. અને પ્લસ મધ્યમાં, એટલે આખા ક્યુબની મધ્યમાં એક જ ગોળો હોય છે, તો અહીંયા એક, અને એનો કેટલામો ભાગ હોય છે, તો કે આખો ગોળો આખો ક્યુબમાં જ, એ કોઈ બીજા એકમ કોષ સાથે શેર થતો નથી. જો તમે, બરાબર, આ એકમ કોષ છે, આની વચ્ચે એક ગોળો છે જે મને દેખાતો પણ નથી, કારણ કે આ એકમ કોષની બહાર નથી નીકળતો, એ વચ્ચોવચ્ચ છે. તો હવે જો બીજો એકમ કોષ હું અહીંયા લગાવું, બરાબર, તો બીજા એકમ કોષને ને એક ગોળાને કોઈ લેવા દેવા હોતા નથી, એ આખો ગોળો આ ક્યુબની અંદર છે. તો અલ્ટિમેટલી એનો ભાગ કેટલો થશે, આખો ભાગ એક પૂરેપૂરો ભાગ છે. તો અલ્ટિમેટલી આપણી કેલ્ક્યુલેશન કેવી થઈ ગઈ, 8 1/8, એક ભાગ અહીંથી આવ્યો પ્લસ એક ગોળો ત્યાંથી આવ્યો, એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલા ગોળા હોય છે, 2. તો એટ ધી એન્ડ ઓફ ધી કેલ્ક્યુલેશન આપણે શું નક્કી કર્યું, તો કે અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર કુલ 2 પાર્ટિકલ હોય છે, એટલે કે એનું મટીરીયલ કેટલું હોય છે, આ એકમ કોષમાં કેટલું મટીરીયલ હોય છે, તો કે 2 પાર્ટિકલ જેટલું મટીરીયલ હોય છે, બરાબર. કેટલા ગોળાના સંપર્કમાં હોય છે, તો કે 9 ગોળાના સંપર્કમાં હોય, 8 ખૂણાઓ ઉપર અને એક મધ્યમાં. પણ એ બધાનો જેટલો ભાગ એકમ કોષમાં પ્રેઝન્ટ છે, એ બધા ભાગને જો મિક્સ કરી દઈએ તો કેટલા ગોળા બનાવી શકાય, તો કે 2 ગોળા બનાવી શકાય, એક કોર્નરના ગોળા ઉપરથી ને એક મધ્યમાંના ગોળા ઉપરથી. ક્લિયર, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે, આ ખબર પડી ગઈ છે, બરાબર. પછી એક સાથે બધાને પણ લઈ લઈએ આપણે. હવે આપણે લઈએ છે એના પછી નેક્સ્ટ 3 નંબર, એને કહેવાય ફલક કેન્દ્રિત. FCC, બરાબર. ફલક કેન્દ્રિતમાં શું હોય છે, તો કે ભાઈ ફલક ઉપર પણ શું હોય છે, એક એક ગોળાઓ હોય છે. આપણે હમણાં જ રચના બનાવી હતી, બરાબર. એટલે ફલક કેટલા હોય, 6. તો 6 એ 6 ફલક ઉપર શું હશે, આખેના આગળના ફલકની મધ્ય અને આ પાછળનું ફલક છે એની મધ્ય, બરાબર. હવે આપણે અંતઃકેન્દ્રનો ગોળો છે ને અહીંયા દોરીએ છીએ, જો આ બંનેની વચ્ચે અહીંયા, બરાબર. એટલે આખા ધ્યાન રાખજો, આમાં અંતઃકેન્દ્ર ઉપર કઈ હોતું નથી, માત્ર બાજુઓની મધ્યમાં હોય છે. ક્લિયર, હવે ખબર પડી ગઈ. હવે અહીંયા શું છે તો જોઈ લઈએ હવે આખી પરિસ્થિતિ, બરાબર. પરિસ્થિતિ એવી છે કે અહીંયા FCC માં બરાબર, પહેલી વાત કરીએ, FCC ની અંદર બરાબર ખૂણાઓ ઉપર કેટલા પાર્ટિકલ હોય છે,
કેટલા હોય છે તો કે 8. ખૂણાઓ પણ 8 અને 8 પાર્ટિકલ હોય છે, બરાબર. પછી બીજી વાત કરીએ, બાજુઓ પર કેટલા પાર્ટિકલ હોય છે? 6. 6 બાજુ હોય તો 6 પાર્ટિકલ હોય, બરાબર. અંતઃકેન્દ્ર ઉપર કેટલા પાર્ટિકલ હોય છે તો કે 0. એટલે હું લખતો નથી, અંતઃકેન્દ્ર ઉપર કાંઈ હોતું નથી. ક્લિયર? તો આટલા પાર્ટિકલ થઈ ગયા. ખૂણાઓ ઉપર કેટલામો ભાગ તો કે 8મો ભાગ. હવે એની ઉપર તો બહુ ડિસ્કશન કરી લીધી છે, આપણને ખ્યાલ છે. બાજુઓ ઉપર કેટલામો ભાગ હોય છે તો એ જોઈએ હવે, બરાબર. હવે એની પાછી ડિસ્કશન આપણે કરવાનું. હવે જો માનો કે મારી પાસે આ એક એકમ કોષની બાજુ છે, આ વચ્ચેની બાજુ બે એકમ કોષને શેર કરે છે, બરાબર. તો હું જો અહીંયા એક ગોળો બનાવી દઉં, ક્લિયર, અહીંયા એક ગોળો બનાવી દઉં તો અલ્ટિમેટલી અડધો ગોળો આ એકમ કોષ પાસે, અડધો ગોળો આ એકમ કોષ પાસે હશે. એનો મતલબ એક એકમ કોષમાં કેટલો ગોળો પ્રેઝન્ટ હશે? હાફ, બરાબર. બીજી રીતે આપણે ગણીએ, જો આપણી પાસે આ એકમ કોષ છે, બરાબર. આ એકમ કોષની અંદર જો હું આ બાજુની મધ્યમાં અહીંયા એક ગોળો ફિટ કરી દઉં, અહીંયા, બરાબર, તો આ ગોળો કેટલા એકમ કોષના સંપર્કમાં હશે તો કે આ ગોળો જે છે બે એકમ કોષના સંપર્કમાં છે. તમે સિમ્પલ ગણો, આ સરફેસ કેટલા એકમ કોષના સંપર્કમાં હશે તો કે એક આ એકમ કોષ ને એક આની બાજુનો એકમ કોષ, બરાબર. ખબર પડી? તો અહીંયા જે મધ્યમાં ગોળો છે એ બે એકમ કોષના સંપર્કમાં હશે, બરાબર. અહીંયા કોઈ એકમ કોષ હશે તો આ ગોળાને આ એકમ કોષને કોઈ લેવા દેવા નથી. ખબર પડી? તો બે એકમ કોષના સંપર્કમાં એક સરખી રીતે વહેંચાયેલો હોય તો અડધો ગોળો જ પ્રેઝન્ટ હશે એક એકમ કોષની અંદર. બીજી રીતે, બરાબર, જો આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે, બરાબર, સમજાવવા માટે. તો જો આ એક ગોળો છે આપણી પાસે, આ એક બાજુ છે, બરાબર. આ એક બાજુ, કોઈ એકમ કોષની એક બાજુ, બરાબર. હવે આ એકમ કોષની બાજુ જે છે એના ઉપર એક ગોળો મધ્યમાં આપણે રાખેલો છે. ક્લિયર? આ રીતની પરિસ્થિતિ અહીંયા 1 2 3 4 આ ખૂણાઓ, એની મધ્યમાં શું રાખેલો છે આપણે? એક ગોળ, બરાબર. તો હું જ્યાં ઊભો છું એ એકમ કોષની અંદર આ ગોળાનો કેટલામો ભાગ હશે? બરાબર, આ એકમ કોષ છે મારો, તો આ એકમ કોષની અંદર આ ગોળો મને કેટલો દેખાય છે? અડધો. બીજો એકમ કોષ એની બાજુમાં હશે તો ત્યાં કેટલો દેખાશે? અડધો. આ જો અહીંયા, બરાબર. ક્લિયર? પણ આની બાજુમાં અહીંયા પણ એક એકમ કોષ હશે. આ એકમ કોષ માનો કે અહીંયા પણ છે, તો આ ગોળાને આ એકમ કોષ સાથે કોઈ લેવા દેવા ખરા? નહીં. ખબર પડી? બરાબર. તો બે એકમ કોષ સાથે જ સંકળાયેલા હશે આ ગોળાઓ, ને બે એકમ કોષની અંદર કેટલો કેટલો ભાગ હશે તો કે અડધો અડધો ભાગ હશે. એટલે અલ્ટિમેટલી આ ગોળાના બે સરખા ભાગ આવી રીતે થઈ જશે. ખબર પડી? આ રીતે આ ભાગ અને આ બે અડધા ભાગ, બરાબર. તો બાજુ ઉપરનો ગોળો કેટલા એકમ કોષમાં પ્રેઝન્ટ હશે? બે એકમ કોષમાં. બાજુ પરનો ગોળો કેટલા ભાગમાં વિભાજિત હશે? બે ભાગમાં. એક એકમ કોષમાં કેટલો ભાગ દેખાતો હશે? અડધો ભાગ. ક્લિયર? બાજુ પરના ગોળાનો અડધો ભાગ એક એકમ કોષમાં પ્રેઝન્ટ હોય, બરાબર. પણ આવા ગોળાઓ કેટલા છે? આપણે તો એક ગોળાની વાત કરીએ, આવા ગોળાઓ કેટલા છે? 1 2 3 4 5 6, બરાબર. તો 6 એ 6 ગોળાનો અડધો ભાગ દેખાતો હશે કે નહીં? બરાબર. તો અહીંયા આપણે નવા એક કન્ક્લુઝન ઉપર આવ્યા કે ખૂણા પર કેટલો ભાગ આપણને દેખાતો હોય છે? 8મો ભાગ. એક ખૂણો 8 એકમ કોષની અંદર વિભાજિત હોય, અને બાજુ પર શું હોય છે તો કે બાજુ પર જે છે એ અડધો ભાગ વિભાજિત હોય, એટલે કે 1/2, બરાબર. એટલે કે બે એકમ કોષની અંદર એક ગોળો પ્રેઝન્ટ હશે. તો અહીંયા ટોટલની આપણે વાત જો કરીએ, ટોટલ પાર્ટિકલ અથવા તો ઘટક કણો કેટલા હશે? તો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા કોણ કોણ છે તો કે ખૂણા પર ના ગોળા ગુણ્યા એનો ભાગ પ્લસ બાજુ પરના ગોળા ગુણ્યા એનો ભાગ, બરાબર. ખૂણા કેટલા છે? 8, અને 8 ખૂણા ઉપર પણ પાર્ટિકલ છે, તો 8 ખૂણાના બધા પાર્ટિકલ લેવાના ગુણ્યા એનો કેટલામો ભાગ દેખાય છે આપણને? 8મો ભાગ, પ્લસ બાજુ કેટલી છે? 6,
એનો કેટલામો ભાગ? તો કે બીજો ભાગ આપણને દેખાય છે. દરેક ગોળો અડધો દેખાય છે આપણને એક એકમ કોષમાં. તો ટોટલ કેટલા થયા? 1 પ્લસ આનું ટોટલ કેટલું થશે? 3. તો કુલ કેટલા ગોળાઓ પ્રેઝન્ટ હોય છે? 4. ખબર પડી? એટલે કે આ બધા ભાગને મિક્સ કરીને કેટલા ગોળા બનાવી શકીએ? તો કે 4 ગોળા બનાવી શકીએ. ક્લિયર? બરાબર? તો આ ખ્યાલ આવી ગયો હશે. આ ખાસ મહત્વની વાતો છે. બરાબર? આનું એક વિઝ્યુલાઇઝેશન પણ હું બનાવી દઈશ તમને છેલ્લે, તો એ વસ્તુ પણ તમને કામમાં આવશે. ક્લિયર? બરાબર? તો એક વાત થઈ ગઈ. હવે આમ તો અહીંયા પૂરું થઈ જાય છે, પણ આપણે એન્ડ સેન્ટર નું પણ જોઈ લઈએ. એન્ડ સેન્ટર. બરાબર? આપણે લખવાનું છે કોપીની અંદર આ વસ્તુ પણ. બરાબર? એની પીડીએફ હું તમને મોકલીશ. અલ્ટિમેટલી આપણા રેફરન્સ બુક વાળી જ છે, તો એની અંદરથી વ્યવસ્થિત રીતે જેટલું લખેલું છે બધું લખવાનું છે. મારી જેમ શોર્ટકટ કરવાના નથી. બરાબર? મેં ખાલી ગણતરીઓ લખેલી છે, તમારે કમ્પ્લીટ લખવાનું છે, કારણ કે આપણે વ્યવસ્થિત રીતે લખીએ છીએ. બરાબર? અંત કેન્દ્રિત. જો અંત છેડો કેન્દ્રિત ની વાત કરીએ અને એન્ડ સેન્ટર કહેવાય, તો END પણ કહેવાય, ઓલી ECC પણ કહેવાય, એન્ડ સેન્ટર ક્યુબિક ક્લોઝ. બરાબર? હવે એન્ડ સેન્ટરમાં શું હોય છે તો તમને ખ્યાલ છે. બરાબર? કે ભાઈ અલ્ટિમેટલી એની અંદર રચના જે છે એ સાદી જ હોય છે, પણ સામસામેની બાજુઓની મધ્યમાં એક ગોળો આવેલો હોય. બરાબર? તો અહીંયા તો પાર્ટિકલ છે જ. બરાબર? હવે સામસામેની બાજુઓની મધ્યમાં આવેલું છે, એનો મતલબ કે અહીંયા પણ બે ગોળાઓ છે બાજુઓની મધ્યમાં, બીજે ક્યાંય નથી. બરાબર? અહીંયા 6 હતા, અહીંયા કેટલા છે? 2 છે. તો આની ટોટલ કેલ્ક્યુલેશન કેટલી થશે? હવે ડાયરેક્ટ જ કરીશું ટોટલ કેલ્ક્યુલેશન. બરાબર? ટોટલ શું થઈ જશે? ટોટલ ઘટક કણો શું થશે? તો કે ખૂણા પર ગુણ્યા એનો ભાગ પ્લસ બાજુ પર ગુણ્યા એનો ભાગ. બરાબર? હવે ખૂણા પર કેટલા પાર્ટિકલ છે? તો કે 8. એટલે હું અહીંયા 8 લખીશ, ગુણ્યા શું કરી દઈશ? 1/8 પ્લસ બાજુ પર કેટલા પાર્ટિકલ છે? તો કે 2 જ છે. બાજુઓ 6 છે, તો પાર્ટિકલ કેટલા છે? 2 જ છે. અને 2 નો અડધો ભાગ આપણને દેખાતો હશે કે નહીં? બરાબર? તો આની કેલ્ક્યુલેશન કરો તો આપણને કુલ કેટલા ભાગ દેખાશે? 2. એટલે 2 ગોળા જેટલું મટીરીયલ એક એકમ કોષની અંદર રહેલું હોય છે. ક્લિયર? બરાબર? તો આ બધાને જો એક સાથે સમરાઇઝ પણ કરી દઈએ. બરાબર? આ કાઢી નાખું છું હવે, અને પછી તમને એક વિઝ્યુલાઇઝેશન પણ હું તમને રિપ્રેઝન્ટેશન પણ આપી દઈશ. બરાબર? એટલે તમને વાંધો આવે નહીં. તો એક સાથે, અને આ વસ્તુ પણ લખવાની છે તમારે કમ્પ્લીટ. બરાબર? એટલે તમે આ ક્વેશ્ચન લખીને કમ્પ્લીટ પૂરો કરો, એન્ડ સેન્ટર પણ લખી નાખવાનું જાતે. ત્યાર પછી તમારે આ વસ્તુ છે ને નોંધની અંદર લખી નાખવાની, કારણ કે ખાસ મહત્વની બાબત છે. દાખલાઓ ગણવામાં પણ આ જ વસ્તુ કામમાં આવવાની છે. બરાબર? તો પહેલી વાત, બસ સ્ફટિક રચના અથવા તો એકમ કોષ. અને પરમાણુની સંખ્યા અહીં ગણતરી પણ લખી દો. અને પરમાણુની સંખ્યા અથવા તો ઘટક કણો. કારણ કે ઘટક કણો તરીકે પરમાણુ પણ હોય, આયનો પણ હોય, બધા માટે લાગુ પડે. બરાબર? તો આપણે આ કોષ્ટક એક બનાવી દીધું છે. હવે એની અંદર આપણે ફૂલફિલ કરીએ બધું. બરાબર? તો પહેલા આપણે લખીએ એકમ કોષ. તો પહેલા આપણે લખીએ છીએ આદિ. બરાબર? આદિમ એકમ કોષની ગણતરી શું છે? તો કે ટોટલ પરમાણુની સંખ્યાની અંદર શું છે? તો કે ભાઈ 8 પાર્ટિકલ છે, ગુણ્યા એનો 8મો ભાગ આપણને દેખાય છે. બરાબર? તો ટોટલ કેટલા થશે આપણી પાસે? 1 ઓન્લી 1. બરાબર? તો ઘટક કણોની સંખ્યા કેટલી આવી? 1. ક્લિયર? ખૂણા પર. બરાબર? હવે બીજું આપણે લખીએ BCC.
બોડી સેન્ટર, બરાબર. તો એની અંદર શું છે તો કે ખૂણા પર છે પ્લસ ક્યાં છે, ખૂણા પર પ્લસ ક્યાં છે, મધ્યમાં, જેને તમે અંતઃકેન્દ્ર પણ કહી શકો, બરાબર. તો ખૂણા પર કેટલા છે તો કે 8, એનો કેટલામો ભાગ દેખાશે, 8મો ભાગ. તો અહીં ગણતરી લખી નાખું, 8 ગુણ્યા 1/8, અને મધ્યમાં 1, એનો આખો ભાગ જ છે એટલે 1 * 1. તો ટોટલ કેટલા થશે આપણી પાસે, બરાબર. ટોટલ કેટલા થશે, 1 + 1 = 2. તો અહીં ટોટલ કેટલા પાર્ટિકલ થશે આપણી પાસે, 2, બરાબર. હવે નેક્સ્ટ આપણે લખીએ FCP. FCC, બરાબર. હવે એની અંદર ક્યાં હોય છે તો કે ખૂણા ઉપર તો હોવાના છે, પ્લસ ક્યાં હશે, બાજુ પર, બરાબર. ગણતરી જો હું કરી દઉં તો ગણતરીની અંદર શું છે તો કે ભાઈ ખૂણા ઉપર 8 ગુણ્યા 1/8, 8 એ 8 ખૂણા ભરેલા છે, બરાબર. અને 8 એ 8 ખૂણા ના ભરેલા હોય તો એ રીતે તમે 7 ગુણ્યા પણ કરી શકો, બરાબર. એવી ગણતરીઓ આપણે દાખલામાં આવશે ત્યારે આ બધું કામમાં આવશે, બરાબર. પ્લસ બાજુ ઉપર કેટલા હોય છે, 6, બરાબર. તો બાજુના 6 અને 1 એકમ કોષમાં એનો કેટલામો ભાગ દેખાય આપણને, અડધો ભાગ, બરાબર. તો આની કેલ્ક્યુલેશન આપણે કરીએ તો શું થશે, 1 + 3 એટલે કુલ કેટલા થશે આપણી પાસે, 4. તો FCP ની અંદર કેટલા હોય છે આપણી પાસે, ટોટલ ઘટક કણો 4. લાસ્ટ બટ નોટ લીસ્ટ ECC, એન્ડ સેન્ટર, બરાબર. તો એની અંદર ક્યાં હોય છે, ખૂણા પર પ્લસ બાજુ પર, બરાબર. તો ખૂણા ઉપર કેટલા હશે તો આપણને ખ્યાલ છે 8 * 1/8, આ તો કમ્પલસરી છે. પછી બાજુ ઉપર બે જ હોય છે, બે જ બાજુઓની મધ્યમાં ગોળાઓ હોય છે અને એનો કેટલામો ભાગ આપણને દેખાય છે, બીજો ભાગ, બરાબર, અડધો ભાગ ટૂંકમાં. તો 1 પ્લસ આપણે 1 કરીએ તો ટોટલ કેટલા હોય છે, 2. તો અહીંયા કેટલા હોય છે આપણી પાસે, 2 ગોળાઓ પ્રેઝન્ટ હોય છે, બરાબર. તો આ વસ્તુ તમને મોડે યાદ હોવી જોઈએ, ઘણીવાર MCQ માં પણ પૂછાય છે, બરાબર. આદિમમાં એક ગોળો પ્રેઝન્ટ હોય છે, બરાબર. પછી BCC ની અંદર 2 ગોળાઓ પ્રેઝન્ટ હોય છે અથવા તો 2 ઘટક કણો હાજર હોય છે. પછી FCP ની અંદર 4, આ ઘણીવાર પૂછાઈ ગયેલું છે, બરાબર. FCP અથવા તો FCC ની અંદર 4 ગોળાઓ પ્રેઝન્ટ હોય છે. અને END આ નથી પૂછાતું બહુ, કારણ કે આ અલ્ટિમેટલી આપણી ચોપડીમાં પણ નથી આપેલું, બરાબર. આપણે પણ એની કેલ્ક્યુલેશન કરી નાખવાની, કોમ્પિટિટિવમાં કામમાં આવશે. ECC એની અંદર 2 પરમાણુઓ પ્રેઝન્ટ હોય છે. તો આ ગણતરી આખી કમ્પ્લીટ કરી, બરાબર. હવે તમે એક વિઝ્યુલાઇઝેશન જોશો કે જેની અંદર તમને આ બધી વસ્તુ ખ્યાલ આવશે કે સરે આ શું કરાવેલું હતું, બરાબર. કારણ કે મેં 2D માં અને મોડેલથી સમજાવેલું હતું, જે તમને આ એનિમેશનમાં ઝડપથી સમજાશે. ક્લિયર? તો જોઈ લેજો.